તારે દીકરી વાલનો દરિયો છે, દીકરી બાપનો મીઠો મેરામણ છે. હું તો કહું છું કાયમ કે દીકરા અને દીકરીમાં ફેર એટલો છે મિત્રો, પોતાના ઘરમાં દીવો કરે એનું નામ તો દીકરો કહેવાય, પણ બીજાને ઘરે જઈને દીવા કરે ને એનું નામ દીકરી કહેવાય. દીકરી તો દીકરી છે. ઓહો ક્યાં વાત. દીકરી તો એની માટે શું બોલવું સાહેબ. દીકરી વાલનો દરિયો પુસ્તક જે બહાર પડ્યું છે ઇંગ્લિશમાં એનું આજે ટ્રાન્સલેશન થાય છે. આ દુનિયામાં કોઈ પણ બાપને લાડ લડાવતું હોય ને તો દીકરી લડાવે છે. અને જ્યાં લખવું ત્યાં લખી લેજો, મિત્ર મિત્રના પ્રેમમાં ક્યાંક સ્વાર્થ છે. ક્યાં ઊંડે ઊંડે મા અને દીકરાના પ્રેમમાં ઊંડે ઊંડે ક્યાંક તાતનો સ્વાર્થનો છે. બાપ અને દીકરામાં ક્યાંક સ્વાર્થ છે. પતિ અને પત્નીના પ્રેમમાં ક્યાંક સ્વાર્થ છે. નિસ્વાર્થ પ્રેમ આ જગતમાં કોઈ હોય તો પિતા અને પુત્રીનો છે. કોઈ સ્વાર્થ જ નથી સાહેબ. દીકરી દીકરી ઓહો, તમે કલ્પના તો કરો, 25 વર્ષ સુધી બાપના આંગણામાં મોટી થઈ હોય, 25 વર્ષ સુધી હાજરી કરી એમ બોલ્યું મારો પિતા, મારા બાપુજી, મારી બા, મારો ભાઈ, મારી ભાભી, મારું ગામ, મારો સીમાડો. અને પરણીને જાય ત્યારે સર્પ કાસરી ઉતારે, પિયરની સંપત્તિ પ્રેમને ઉતારી નાખે. પોતાના હોય એ પારકા કરી નાખે, અને પારકા હોય ને એ પોતાના કરના કરે. એ તો દીકરી કરી શકે. આજે તો ભ્રૂણ હત્યા માટે ઘણી સરકાર ને સંસ્થાઓ આગળ આવી છે. ભ્રૂણ હત્યા જેવી નહીં અટકે, માના ઉદરમાં દીકરીનું મોત થશે તો હું અને તમે શક્તિહીન થઈ જઈશું. શક્તિ એમાં છે સાહેબ. દંતાલી વાળા સતીદાનંદ સ્વામી અમારે જુનાગઢમાં આવ્યા હતા, એને 2 વાત કરી હું તમને કહેવા માંગુ છું. પહેલી વાત તો એ કે માણા ઘરેથી નીકળે એ થાકે, એનો થાક ઘેરે આવે એટલે ઉતરી જાય, પણ ઘેરે થાકે એનો થાક પછી ક્યાંય ના ઉતરે. અને બીજી વાત એને એ કરી કે તમારા ઘરમાં, તો સંન્યાસી છે, મને તમને કીધું ગ્રહસ્થીઓને, તમારા ઘરમાં આજની ઘડી સુધી તમને એમ લાગતું હોય કે શાંતિ છે તો આંખું વીંચીને એટલું કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે. સહનશીલતાની મૂર્તિ જો કોઈ હોય તો 4 પાત્રો, દીકરી, બેન, પત્ની અને મા, જેના 4 રૂપ કહેવાય. પેલી દીકરી, પરિવર્તન કોઈની બેન, પરિવર્તન કોઈની પત્ની, પરિવર્તન કોઈની મા. આ સહનશીલતાની મૂર્તિ છે. એમાં દીકરી, મને એક પ્રસંગ યાદ આવે એટલે કહું છું. એક પિતાજીની એક જ દીકરી, એક બાપને બહુ વાલી, બહુ વાલી, અતિ વાલી. દીકરી તો કોને ન વાલી હોય સાહેબ. એમાં ખબર નહીં શું થયું, દીકરી ગુજરી ગઈ. આંખમાં આંસુ સુકાય નહીં, રોયા કરે, રોયા કરે, રોયા કરે. બધા આશ્વાસન આપે, મૃત્યુ. અને ડાયો માણસ, સમજણો માણસ, અજ્ઞાની નહીં, જ્ઞાની. એક વાત કરો હમી 4 વાત કરે એવો માણસ. તમે આશ્વાસન આપે તો એમ કે મને ખબર છે ભાઈ, મૃત્યુ અનિવાર્ય છે, આયુષના ઉપાય નથી, પણ મારા આંસુ નથી સુકાતા. બસ મારી દીકરી મને બહુ વાલી હતી. આખું પડ્યા જ કરે આંસુ. એમાં નીંદર આવી, નીંદરમાં સપનું આવ્યું, સપનામાં સ્વર્ગ દેખાણું. સ્વર્ગમાં 14 દીકરી ઊભી હતી, એમાં પોતાની દીકરીએ દેખાણી. સપનામાં બાપે હળી કાઢી, મારી દીકરી ઊભી, મારો બાપ ઊભો, મારી મા ઊભી, હળી કાઢી. જોયું 13 દીકરીઓની મીણબત્તી સળગતી હતી, પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ હતી. એટલે પિતાએ પૂછ્યું સપનામાં, બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ? બાપુજી, હું મીણબત્તી સળગાવું છું રોજ, પણ તમારા આહુડા ઓલવી નાખે.
બાપુજી તમારા આંસુ મારી મીણબત્તીને ઓલવી નાખે છે. તેથી બાપે નક્કી કર્યું કે મારી દીકરીની મીણબત્તી ઓલાઈ જતી હશે તો હું કોઈ દી આંસુ નહીં પાડું. આહુડાને પાડતો નહોતો, એ પછી આહુડાને પી જતો હતો. આહુડા પાડવા મિત્રો બહુ હેલા છે, આહુડાને પીવા એ તો બહુ અઘરા છે. મારા અનુભવની એક વાત કરું. હું એક ગામડેથી બસમાં બેસી નીકળ્યો ને, એક બાપ એની દીકરીને બસમાં મૂકવા આવ્યો હતો. ગામડાનો ગરીબ માણસ, પૈસે ટકે ગરીબ હો, આમ તો મુસાળો હતો, મરદ હતો, પણ દીકરીને બસમાં મૂકવા આવતો. આ ચિત્ર હું જ્યારે જોઉં આંખું વિચું મને નજરે તરે. હું એ બસમાં બેઠો હતો, મારી આગળની સીટમાં એ દીકરી બેસી ગઈ ને, પછી આમ પાછળથી આવીને દીકરી આમ વાત કરતો હતો, હું સાંભળતો હતો. દીકરી ખબર ન પડે માહું પડે આંખમાંથી, પાઘડીને છોગે લૂઈ નાખે. બેટા આવજો, તને કાંઈ આપી નથી શક્યા અમને માફ કરજે. દીકરી બારીએથી કે બાપુજી ઘણું આપ્યું છે બાપા તમે અમને. બાપા કે ઘણું આપ્યું બાપા, મારી કોઈ જાતની ચિંતા ન કરતા હો, હું પહોંચી જઈશ, તરત ખબર પહોંચાડી દઈશ. વરી પાછો જોવે, આવજો બેટા. એ જે કરુણ ચિત્ર જે હતું પિતા દીકરી વિદાયનું, મંગલ કરુણ. હું વિચાર કરતો તો મરદ રોવે છે, પુરુષની આંખમાં આંસુ છે, દીકરી રોતી નથી, એ એકદમ ફ્રેશ હતી. પાછો કંડક્ટરને ભલામણ કરવા ગયો. કંડક્ટરને કે માસ્તર તો મારી દીકરી કોઈ દી નીકળી નથી બિચારી, એને ફલાણું ગામ આવે ને યાદી આપીને ઉતારી દેજો, નહીતર ભૂલી જાય છે. કાંઈ વાંધો નહીં. પાછો આવ્યો બેટા, અને બસ ઉપડી. દીકરી બાપ સામું જોયું, બાપે દીકરી સામું જોયું, પણ બાપના હૈયા ઉપરથી બસના પૈડા ફેર્યા હોય ને એમાં હાહાકારો નીકળી ગયો કે મારું પારે હું મારો મૂકીને આજ ઉડી ગયો. બસ હાલતી થઈ, એમને ઊભી ગયો, આમ જોતો રહ્યો. પણ સીમાડો આવ્યો ને તો એ દીકરી રોવા માંડી. સાહેબ ગામનો સીમાડો, ખેતરું પૂરા થયા ને તો બાજુની બાઈના ખોળામાં માથું મૂકીને રોવા માંડી. ઓ મેં કીધું એ અચાનક. બાજુની બાઈ એમ પૂછે, બેન દુઃખ છે કઈ હારામાં? ના ના, ખબર નથી સુખ દુઃખની, તો હજી તો હું જાઉં છું. તો કેમ રોવા માંડી? બેઠા અમારા બાપા મને મૂકવા આવ્યા હતા ને, હું બહુ નાની હતી તે મારી મા મરી ગઈ, મારા બાપાએ મને ઉજેરીને મોટી કરી. મારી માને કોઈ દી મને યાદ ન કરવા દીધી. એની મારી મા જેમ મને પ્રેમ કરતી એમ મારા પિતાએ મને પ્રેમ કરીને મોટી કરી. હવે મને આંસુ તો એટલા માટે છે કે મારા પિતાનું ધ્યાન કોણ રાખશે? બુઢા બાપને દાંતણ કતરીને કોણ દેશે? મારા બાપને પોચો રોટલો ઘડીને કોણ ખવડાવશે? આ લાડ એક દીકરી કરી શકે. એના કરતા